ચોમાસાની મોસમની વિદાય થયા બાદ પણ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે। ચોમાસાની સિઝનની વિદાય થયા બાદ પણ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે। છેલ્લા 3 દિવસમાં સમયે અમરોલીમાં તાવ ઉલટી થયા બાદ 1 વર્ષની બાળકી, અલથાણમાં ઝાડા થયા બાદ આદેડ અને મેલેરિયાના કારણે 34 વર્ષીય યુવકનું મોત નીપજ્યું, જ્યારે સિવિલમાં છેલ્લા 1.5 માસમાં ડેન્ગ્યુના 424, મલેરિયાને 399, તાવના 339, ગેસ્ટ્રોના 147 દર્દી સારવાર અર્થે હતા। વધતા રોગચાળાએ સુરતને પોતાની ચપેટમાં લીધું હોય તેમ બીમારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।